જયવંતુ દે દીપ્યમાન અમારા વીરનું જીન શાસનમ. મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ. જયવંતુ દે દીપ્યમાન અમારા વીરનું જીન શાસનમ. મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ. એ છે અમ ભાગ્ય વિધાતા એની ગૌરવશાળી ગાથા. પ્રણ લઈએ ઊંચી રાખશું એની પરમ પવિત્ર પતાકા. જયવંતુ દે દીપ્યમાન આ મારા વીરનું જીન શાસનમ. મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ. જયવંતુ દે દીપ્યમાન અમારા વીરનું જીન શાસનમ. મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ. અનંતોપકારી તીર્થંકર શાસન ને સ્થાપે. ચતુર વિદુષી સંઘની આગળ દેશના એ આપે. જીનવાણીનું શ્રવણ કરતા નર નારી પામે. પ્રભુએ ચીંધ્યા માર્ગ ચાલી પહોંચે મોક્ષ ધામે. જીન વચનોને શિરધારી सम्यक दर्शन अनुसारी. शासन सबुटोए प्रज्वलित करी जिन शासन नीखो मारी. जयवंतु दे दीप्यमान आमारा वीरनु जिन शासनम. मने गर्व छे मारू भाग्य छे मने सापड्યું वीर शासनम. જયવંતુ દે દીપ્યમાન અમારા વીરનું જીન શાસનમ. મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ. तीर्थ रक्षा संभाળી કોઈએ વિહાર સેવા ઝાલી. જીવદયા કાજે વીરોએ પ્રાણ દીધા ઢાળી. અનુકંપામાં સમયને સંપત્તિ ફાળી. તપસ્વીઓ પામે સિદ્ધિને કર્મોને બાળી. જ્ઞાનીઓ શ્રુત પ્રસરાવે યુવા ઉત્કર્ષ કરાવે. આદર્શોની સંસ્કૃતિ કાજે રાજ પ્રતિબોધ આપે. જયવંતુ દે દીપ્યમાન આ મારા વીરનું જીન શાસનમ. મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ. જયવંતુ દે દીપ્યમાન અમારા વીરનું જીન શાસનમ. મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ. સંસારથી વિરતિ રથનો ગિરનારથી મુક્તિ પથનો. સંસારથી વિરતિ રથનો ગિરનારથી મુક્તિ પથનો. સથવાર છે એક મારો આધાર છે એક બસ. नेम 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 रस. ओ हो हो नेम 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 रस. ओ नेम 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 रस. ओ हो नेम 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 रस.
પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે, તું હૃદય વસે મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે, તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે, રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં, રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. चाहे जल्दी बदले चाहे धीरे धीरे, चाहे जल्दी बदले चाहे धीरे धीरे, मेरे पार्श्वनाथ भगवान बदलते तकदीरें, मेरे पार्श्वनाथ भगवान बदलते तकदीरें, चाहे जल्दी बदले चाहे धीरे धीरे, चाहे जल्दी बदले चाहे धीरे धीरे, मेरे भैरू जी महाराज बदलते तकदीरें, मेरे
बदल ने काले रखा ठेका, भक्तों की तकदीर बदलने का ले रखा ठेका। कौन खड़ा हो गया सामने कभी नहीं ये देखा, कौन खड़ा हो गया सामने कभी नहीं ये देखा। बदलते किस्मत ये आँख मीचे मीचे, बदलते किस्मत ये आँख मीचे मीचे, मेरे पार्श्वनाथ भगवान बदलते तकदीरें। मन के तप परमात्मा बन जासे मारो आत्मा, परमात्मा बन जासे मारो आत्मा। काशी प्रभु नो मिलन बात बात काशी प्रभु नो मिलन परमात्मा तिरंगा से मारो आत्मा, परमात्मा तिरंगा से मारो आत्मा, परमात्मा बन जासे मारो आत्मा, परमात्मा बन जासे मारो आत्मा, चलो बीजी पूजा, नित्य विलेपन पूजा, बीजी पूजा। गात्रलु ही मन रंग शो महके अति सुवास, गंध काशी बसन शो सकल पड़े मन आस। चंदन मृग मद कुंकुमे पीली माह बरा, रत्न जड़ित कोचली करिए कुमति नुनार। पग जानू कर खंड में मस्तक जिनवर अंग, काल कंठ उर उदर में करे तिलक अति चंग। पूजक जन निज अंग में रच तिलक शुभ चार, काल कंठ उदर में तपत मिटावे नार। क्या बात है। करी रूप गुलाबी बाल तुम्हारो उजड़ो उजड़ो बाल, तुम्हारो रूप गुलाबी बाल मारा काला भगवान, तुम्हारो रूप गुलाबी बाल मारा काला भगवान, तुम्हारो रूप गुलाबी बाल। वस्त्र युगल पूजा, त्रिजी पूजा। करने करे ब्रह्म के परिमा पाए लुहन अंग लुहना, पावे अविजल राज। बताया जिन दर्शन मोहन गारा, जिन पाप कलंक पतारा। पूजा व्रत युगल तुझी संगे पावन मन में विचारा, नीचे वह मारी तुम दर में परनो आनंद कारा। जिन दर्शन मोहन गारा, जिन पाप कलंक पतारा, जिन दर्शन मोहन गारा, जिन पाप कलंक
दर्शन मोहन कारा जिन पाप कलंक पकारा जिन दर्शन मोहन कारा जिन पाप कलंक पकारा कल्पतरु तुम वांछित हुए चूरे धर्म कठारा जिन दर्शन मोहन कारा जिन पाप कलंक पकारा जिन दर्शन मोहन कारा जिन पाप कलंक पकारा तब दिन तारण कोट मिला तुम चिरधन मंगतारा श्री दिन चंद्र जिनेश्वर मेरे चरण शरण तुम तारा जिन दर्शन मोहन तारा जिन पाप कलंक पकारा इसलिए तो मैं खड़ा था। जिनपति पूजा आठ में अगर बला घनसार केला बिल्कुल करे चुर करे अपार कर्म कलंक दो हरे नाथ जिन पूज के कलम कलंक दो हरे नाथ जिन पूज के कलम कलंक दो हरे नाथ जिन शासनम बुर्दिनम के शासनम जगम के शासनम बुर्दिनम के शासनम बुर्दिनम के शासनम जगम के शासनम बुर्दिनम के शासनम जगम के शासनम बुर्दिनम के शासनम पूज्य आचार्य भगवान सूर्योदय श्री स्वामी महाराज साहब की शिष्य रत्न परम पूज्य आचार्य भगवान युवा आचार्य भगवान प्रभावी प्रवक्ता सुधर्मा स्वामी के पाठ को सुशोभित करते हुए आचार्य भगवान राज रत्न श्री स्वामी महाराज साहब की शुभ निश्रा आपको और हमें मिली है। और एक नहीं दो आचार्य भगवान परम पूज्य आचार्य भगवान राज रत्न श्री स्वामी महाराज साहब की शिष्य रत्न रश्मि रत्न श्री स्वामी महाराजा अभी हाल ही में गुरुदेव के 500 एमपी की अभी भजन तो करो। 5 दिन गुरुदेव ने हमको देने का काम किया है, कभी लेने का काम किया नहीं किया। तो आज कोई भी पुण्यशाली बाकी ना रहे, पूरा वाराणसी नगरी भरनी चाहिए और सभी को सोचितम कर्म कुर्वती प्रभुस्तुल्य मनोरथी आशुनाथ क्या बात भाई, एक बार हमारे भाई के लिए जोरदार तालियां हो जाए। क्या संगीत किया है, जोरदार। अरे वाह। अब सब मिलकर एफ माइनर। भाई आज परमात्मा का दर्शन जिसने किया हो, आज परमात्मा कितने बरस के होंगे? ऐसे तो परमात्मा की आयु मापी नहीं जाती है, पर जिनालय के अंदर कितने बरस हुए? 25 वर्ष परिपूर्ण हुए भाग्यशाली। ये रथा का जिनालय आज लीजिए 2 लाइन में भक्ति और फिर 8वीं पूजा और 9वीं पूजा की ओर चलेगी। बज गए ढोल नगाड़े होए क्या बात हो गई, बज गए ढोल नगाड़े होए क्या बात हो गई, मेरे दादा से मेरी मुलाकात। प्रकाश भाई देखो, आपका तो 5 उंगली घी में है, वहां पर भी आपको निश्रा मिली गुरुदेव की, यहाँ पर भी मिल रही है। तो एक बार हक से बोलो जिसकी मुलाकात हुई है। काका काका साहब एक 2 मिनट, खाली 2 मिनट, 2 मिनट। हाँ बाबूजी बच्ची एना बच्ची जे अपनी इच्छा कर लेજો, 2 मिनट मात्र, વધારે नहीं लो તમારે। तो एक बार वो मेरे दादा से मेरी मुलाकात। अभी જેની જેની મુલાકાત થઈ હોય હાથનો ઉપયોગ કરી મારા જોડે બાસુના દાદાના ચરણોમાં સમર્પણ કરજો। અને કેવી રીતે? वो मेरे दादा से मेरी मुलाकात हो गई, मेरे दादा
भक्त सब आने लगे। भर गई झोलियां प्यारे हुई क्या बात हो गई, अरे भर गई झोलियां प्यारे हुई क्या बात हो। भाई ये ऐसा लग रहा है पीछे बंदूक रखी है और जबरदस्ती बोल रहे हो। अरे बोलना है तो परमात्मा का नाम बोलना है, मिलना है 5 दिन। 5 दिन आपके घर पे कोई चूल्हा। अरे वाह, हमें परमात्मा ने जो बे लाइन मारा मन में આવી ગઈ કેવી રીતે? ઉમારા રૂપાળા ભગવાન તમારો રૂપ ભુલાવે ભાન, મારા રૂપાળા ભગવાન તમારો રૂપ ભુલાવે ભાન, रूप बनावे बान ઉમારા રૂપાળા ભગવાન તમારો રૂપ ભુલાવે ભાન, મારા રૂપાળા ભગવાન તમારો રૂપ ભુલાવે ભાન। ભાઈ जिनको वासना दादा प्यारे हाथ का प्यार करके बता नदी को बर सोचे मेरे अंकल उचड़ू पूछे तारा देहती को बर सोचे तारा देहती को बर सोचे आ दुनिया छे कुर्बान आ दुनिया छे कुर्बान तमारो रूप बुलावे भान, आ दुनिया छे कुर्बान तमारो रूप बुलावे भान, आ दुनिया छे कुर्बान तमारो रूप बुलावे भान। बोलो संखेश्वर पार्श्वनाथ भगवान की जय हो। चल मां का आशीर्वाद गुरु की लब्धि सारा मिश्रण करके वो वासक शेप गुरु भगवान अब ध्वजा के ऊपर वासक शेप करेंगे और ध्वजा को अभिमंत्रित कर उसके बाद ध्वजा सभी ध्वजा के लाभार्थियों को दी जाएगी। आठ में अगर भला घनसार सेला रस मृग मद करे चूरण करी सौ जन्म कुर्बान है इस एक जन्म के आगे रे, पुण्य जाने क्या किए जो भाग मेरे जागे रे, जुड़ गए तुझसे प्रभु मेरे दिल के धागे रे, मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे, मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे, रंग लागे रे, रंग लागे रे, मेरे भाग अब जागे रे, मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे, मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे। शुभ घड़ी है आज आई, झूमो गावो दो बधाई, ध्वजा हमने है फहराई, मन का मयूरा नाचे रे, मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे, मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे। लब पे मेरे आज कल ये बात सुबह हो शाम है, खुल गया जैसे हवा में आदिश्वर का नाम है, बांसुरी ने छेड़ दी हो मिश्र जैसे रागे रे, मन मेरा तेरी ध्वजा की और वैसे भागे रे, जुड़ गए तुझसे प्रभु मेरे दिल
सबने किया इंतजार है, आज वो पल सामने है, लागे के त्योहार है। लहर कुंदन एक बेटी करे तेरे आगे रे, तेरे चरणों में प्रभु हम प्राण अपने त्यागे रे। जुड़ गए तुझसे प्रभु मेरे दिल के धागे धागे रे, मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे, मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे। रंग लागे रे, रंग लागे रे, मेरे भाग अब जागे रे, मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे, मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे। दादा ना देरा सर पर उड़े रे ध्वजा, दादा ना देरा सर पर उड़े रे ध्वजा, उड़े रे ध्वजा, उड़े रे ध्वजा, એને જોવાની મજા, ફરકે છે ધજા, એને જોવાની મજા। दादा ना देरा सर पर उड़े रे ध्वजा, दादा ना देरा सर पर उड़े रे ध्वजा। लहराती लहराती कहती आवो भक्तो हैया बैठा जगना ठाकुर, करता काम तमाम। आवे छे हैया तेनी, आवे छे हैया तेनी, तूटे छे सजा, उड़े छे धजा, उड़े छे धजा, એને જોવાની મજા, ફરકે છે ધજા, એને જોવાની મજા। દાદાના દેરા સર પર ઉડે રે ધજા, દાદાના દેરા સર પર ઉડે રે ધજા। बहुत भक्ति आप कर रहे हो। सुबह मंदिर में बहनों से भक्तांबर शुरू, उसके बाद पूजन, उसके बाद स्नात्र महोत्सव, उसके बाद दोपहर को भी कार्यक्रम, शाम को भी परमात्मा की भक्ति। अब आज दिन किसका? ध्वजा के बाद दिन किसका? बोलो खरा। आज जिसके जीवन में गुरु नहीं, विक्रम भाई, उसका जीवन अभी तक शुरू नहीं। इतिहास के पन्ने पलट कर देख लो, महात्मा गांधी, जितने भी महापुरुष हुए, कुमारपाल, महाराजा, वस्तुपाल, तेजपाल, हाँ, भाग्यशाली, सबके जीवन में एक गुरु था। इसके लिए वो आज शासन में धर्म के कामों में अमर हो गए। तो जिसके जीवन में गुरु नहीं, समझे कि एक नहीं दो आचार्य भगवंत की निष्ठा आपको इस पूरे प्रसंग में मिली है, भाग्यशाली। तो ये सब देव गुरु धर्म की अद्भुत कृपा इस श्री संकेश्वर तपागत शुद्धमर बुद्ध जैन संघ या निरताकर जिनालय के ऊपर बरस रही है। तो लीजिएगा, सबसे पहले भाग्यशाली गुरु वंदन करते हैं। राजरत्न सुरेश जी महाराज साहब इस सुधर्मा स्वामी के पाठ पर विराजते हैं, जिनको याद किए बिना आचार्य भगवंत राजरत्न सुरेश जी महाराज इस पाठ पर चढ़ते नहीं हैं। ऐसे परम गुरु कृपा प्राप्त
धर्मसूरी समुदाय के एक प्रबल आचार्य भगवान, जिन्होंने शासन की अद्भुत प्रभावना की, अद्भुत तीर्थों को आज शासन को समर्पित किया है, ऐसे परम पूज्य आचार्य भगवान धर्मसूरी सूर्य महाराज साहब को गुरुवंदन करते हैं। पहले एक बार सूर्योदय सूर्य महाराज साहब को गुरुवंदन करते हैं। पहले 2 लाइन गुरु के चरणों में समर्पित करता हूँ। मैं अजय भाई इको दे, अजय भाई थोड़ा हाई में देना। कैसे करूं मैं वंदना, न सुर है ना आवाज, आज परीक्षा है मेरी लाज रखो गुरुराज, मेरी लाज रखो गुरुराज। और जो सच्चा गुरुभक्त होता है वो क्या करता है कि सुबह से उठ गई, सुबह से काम लेता हूँ। लोग कितने कहते हैं सुरेश भाई के सुबह उठ के पहले मैं भगवान के दर्शन करता हूँ। गलत। सबसे पहले आप उठिए, सुबह का काम लेते हो, सबसे पहले कुछ ना कुछ शब्द बोलते हो, फिर जीवन शुरू करते हो। इसके लिए कितना सुंदर इस शास्त्रकार ने ये लाइन लिखी है कि सुबह से उठ गए, सुबह से काम लेता हूँ, और जिनवर के बाद गुरुवर तेरा नाम लेता हूँ, गुरुवर तेरा नाम लेता हूँ। जी माँ जी। मारा तो जाने के बाद भाग्य खुला, मन सद्गुरु मरा, मन सद्गुरु मरा, साचा गुरु मरा, मन सद्गुरु मरा। भाई वेंकटेश बाबा लोग आपको सद्गुरु मिलेंगे नहीं, हाँ ना भाई? जिसको मिली एक हाथ नीचे करना, एक बार एक हाथ, शर्म मत करना, पक्की बात। अब जिसको मिले वो दोनों हाथ ऊंचे करके तालियों के साथ कहेंगे, मन सद्गुरु मरा, मन सद्गुरु मरा, ओ साचा गुरु मरा, मन सद्गुरु मरा। अरे मारा तो जाने के बाद भाग्य खुला, मारा तो जाने के बाद भाग्य खुला, मन सद्गुरु मरा, मन सद्गुरु मरा। लच्चू भाई, अब यहाँ पे मैंने गुरु का आशीर्वाद दिया ना, तो एक आवाज आएगी, क्यों भाई गुरु, क्यों प्रतीक भाई सिर्फ आप ही आशीर्वाद दो, हम क्या करने आए यहाँ पे? तो गुरुदेव एक बार इन सबका भ्रम दूर करो। आपने मेरे सर पे हाथ रखा, एक बार इनके लिए भी एक बार दोनों हाथ। अगर आपको लगता है कि गुरु भक्त है तो पर अगर गुरु के दोनों हाथ चाहिए तो पहले सीधे दोनों हाथ ऊंचे करने पड़ेंगे, सीधे, नहीं तो नहीं, दोनों हाथ। मन सद्गुरु मरा, क्या बात है? मन सद्गुरु मरा, ओ साचा गुरु मरा, मन सद्गुरु मरा। भाई स्टेज वालों, मारा तो जाए के बाद भाग्य खुला, मारा तो जाए के बाद भाग्य खुला, मन सद्गुरु मरा, मन सद्गुरु मरा। ये गुरु भक्ति आपकी बताती है कि देव गुरु धर्म के प्रति आपके दिल में कितना प्रेम है। खूब खूब धन्यवाद। लीजिए परम पूज्य आचार्य भगवान सूर्योदय श्री सूर्य महाराज साहब को सामूहिक गुरु वंदन। सभी पांच संगीत में लेते पहले। अजय भाई थोड़ा उसमें ढोलक और पैड बोलना और कच्ची बोलना, कच्ची ढोल को माइक दे। गुरु जी बड़े गाने सुनावे जीण वाणी, विराज रहे पाठ पढ़े, वंदन करो इच्छा में के पाठ से, वंदन करो इच्छा में के पाठ से, इच्छा में क्षमा समरो बंदियों राउंड चढ़ इसी आई है वंदा में,
सभी बोलेंगे इच्छकर सुवराय शुक्र तप शनिराबाद सुख संयम यात्रा निर्मो छोटी स्वामी बात मानी नो गुरुजी बड़े गाने सुनावे जिन बड़े विराज रहे पाठ पढ़े वंदन करो इच्छा के पाठ से इच्छा में हम सबको बंदियों जाने जाए इसी आए अधेर बतावे इच्छा करना सभी सबको नृत्यों में वितरम रायम हमें हो इच्छम हमें में रायम जमना हाथ जन की जी अपने पते पड़े मेरे बच्चे अल्लाह में सलाम उच्चार से समस्त नंबर सब रस है जन की जी मजे विनय परिणा सुबह बारे में दुप्पे जाना हम न जाना में दस इच्छा में कमान समझ में जन जन से मतलब परम पूजन पर सूर्य दृष्टि श्री मान सरना चरण में कोटि कोटि वंदन परम पूज्य आचार्य पर इस सिर्फ राजरत्न सूर्य नहीं साहब इसके आगे बहुत सारी पदवियां लगती हैं इस परम पूज्य इस पूरे 25वें रजत जयंती के प्रेरणादायक कहूं अगर मार्गदर्शक कहूं निश्रा दाता कहूं इस 25 वर्ष के पहले सूर्योदय सूर्य महाराज साहब ने लक्ष्मीबाई मुझे आज भी याद है कि वो दिन खनन भूमि का जितने साल मंदिर को हुए उतने साल आपको शायद हुए होंगे ये आचार्य भगवत ने जब पगले रखे ये धरती सोना बन गई आज सूर्योदय सूर्य महाराज साहब ने उस समय इतिहास बनाया और इस समय राजरत्न सूर्य जी महाराज साहब ने इतिहास बनाया परम पूज्य आचार्य भगवान प्रभावी प्रवक्ता युवा आचार्य भगवान तपस्वी गुरु भगवान 36 गुणों के धनी समग्र जिन शासन में रोशन करना सुधर्मा स्वामी के पाठ को सुशोभित करते हुए नमस्कार महामंत्र के तीसरे स्थान पर परम पूज्य आचार्य भगवान विक्रम भाई प्रकाश भाई एक 2 मिनट में राजरत्न सूर्य महाराज ने वंदन मेरे हैंड कॉम छोड़ो को अंतिम मोटो कोई कॉम नहीं अप्रवासी आज तो जितने भी है जो भी अपनी काम है 2 मिनट के लिए बंद कर दो इससे बड़ा काम आपके लिए कुछ नहीं है कि गुरु जिस गुरु ने हमको आज उपकार किया है हम पर और उस गुरु का गुरु वंदन हम चूक जाए तो इससे बड़ा हमारे लिए पुण्य की कमी कोई नहीं होगी तो शांति से सब विराजमान हो जाइए परम पूज्य आचार्य राजरत्न सूर्य महाराज साहब को सामूहिक गुरु वंदन सब मिलकर गुरु जी बड़े ज्ञानी सुनावे किसी की भी ताली रोकनी नहीं चाहिए तो मुझे लगेगा कि गुरु के प्रति कितना प्रेम है आपके दिल में गुरु जी बड़े ज्ञानी सुनावे जिन वाणी विराज रहे पाठ पड़े वंदन करो इच्छा के पाठ से वंदन करो इच्छा के पाठ से इच्छा में समनो वंदेयो जानी जाए निसियाय मधेर वंदामी इच्छा में समनो वंदेयो जानी जाए निसियाय मधेर वंदामी गुरु जी वैरा सुनावे जिन वाणी विराज रहे पाठ पढ़े वंदन करो इच्छार के पाठ से वंदन करो इच्छार के पाठ से बोलो इच्छिकार सुवराय सुख तप शनिराबाद सुख संयम यात्रा निर्मो छोटी स्वामी साता भात पानी नो इच्छामी खमा समणो वंदेयो जावनी जाय निसियाय मधेर वंदामी अजय भाई कम कर दिया हाँ चलिए इच्छा लेना सिंधु नवुत्यों में बता रहा हूँ ये रखो रायम खामे हो इच्छाम खामे में रायम जब हाथ जन किंजी अपत्य मध्य पाणी बेणे वेया बच्चे अल्लाह भी सलाह भी उचार से समझते हैं मुझे बस होता है जन किंजी बच्चे विनय परिणाम सूप में पाया मध्य बेजन अहम न जाना भी दसमी इच्छामी तो इच्छामी को मास बढ़वा देने जाने से मत थेड़ा दाई परम पूज्य आचार्य राजरत्न सूर्य महाराज सुक्षा समाज छोड़ साहिब जी परम पूज्य आचार्य भगवान रश्मि रत्न सूर्य महाराज साहब ने गुरु वंदन इच्छामी को मास बढ़वा देने जाने से मत थेड़ा दाई इच्छामी को मास बढ़वा देने जाने से मत थेड़ा दाई इच्छा स्वरा ईश्वर शरीर निरावध सुख संयम यात्रा निर्भो छोटी सब बोल जो स्वामी हाथ पानी नो इच्छामी खमास मंदिर जाने जाने से मधुरमी इच्छा करने संदेशों को नृत्यों में वितरण रायम खामे हो इच्छाम खामे में रायम जमना जन की जो पते मध्य पाणी बिने वे बच्चे अल्लाह भी सलाह भी उचार से समस्त निर्भय सब है जन की जी मजे विनय परिणाम सुबह में वाला बदु में हम न जानो तो सब इच्छामी दोनों इच्छामी खमास मंदिर जाने जाने से सेव होना परम पूज्य आचार्य भगवान रश्मि रत्न सूर्य महाराज सुक्षा तमचो परम पूज्य मुनि भगवान तो बता सुक्षा तमचो सब जी साधु भगवान सुक्षा तम हो सा पूछो 5 दिन की भक्ति आपको शादी भगवान ने करे सादा पूछो ना छाता में छो भाई सकल संग छाता में हो खाता पीता हो चलो धन्यवाद भाई ना सभी इच्छामी कमा समण वंदिम जन जन से मध्यदारी इच्छा कहना संदेश भगवान वाइना संदेशों इच्छा इच्छामी कमा समण वंदिम जन जन से मध्यदारी इच्छा कहना संदेश भगवान वाइना लेशो इच्छा इच्छामी कमा समण वंदिम जन जन से मध्यदारी
भिक्षुकारी भगवान बसाई करी भाईना प्रसाद करावसो जी। सभी बिल्कुल पिन ड्रॉप साइलेंस, जहां जगह मिले वहां बैठ जाओ, कोई खड़ा ना रहे, शांति से बैठिए। अजय भाई बाकी सब म्यूट करोगे तो भी चलेगा। सब बैठ, 2 मिनट दो। हाँ सभी बैठ जाइए, सभी एकदम बिल्कुल। अगर ध्वजा का लाभ लेकर आए तो सीधे बैठे, सबसे पहले मांगलिक एकदम सीधे बैठ कर लेना, हाथ जोड़े सभी। परम पूज्य आचार्य राज रत्न श्री श्री मानस साहब के मुखारबिंद से मांगलिक धर्मदेशना। नमो हरियंतानम, नमो सिद्धानम, नमो आयर्यानम, नमो उच्चायानम, नमो लोये सप्तसाहुनम, विश्वो पंचमुक्तारो सप्तपावपनाशनो, मंगला नंच सप्तेसिं परमं हवै मंगलम्। ओंकारं बिन्दुशयूतं नित्यं यायन्ति योगिनो, कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। नमः श्री वर्धमानाय श्रीमती च सुधर्मणे सर्वानुयोगवृत्तिभ्यो अन्ये सर्वविधस्तदा अज्ञानो तिमिरन्धानां ज्ञानञ्जनो शलाकया नेत्रं निमितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। अंगूठे भगवती मंडल मंडल यो ईशे सरुनीतल भूषण्यो स्वरूप संपत्ति के अरण्यो स्तम्भो વારંવાર વપરાય છે। આપણે જેને સાલગીરી કહીએ એને લોકો ઘણીવાર સામાન્ય ભાષામાં એમ કહે આજે દાદાની વર્ષગાંઠ છે। શું કહે? તમારું હોય તો બર્થડે અને બંનેમાંથી કોમન શબ્દ ચાલે તો વર્ષગાંઠ। તમારો જન્મદિવસ હોય તો પણ વર્ષગાંઠ શબ્દ બોલાય અને અહીં પણ વર્ષગાંઠ શબ્દ બોલાય। હું વર્ષગાંઠ શબ્દનો વર્ષગાંઠ શબ્દનો એક સરસ અર્થ દાદાની ભક્તિના અનુસંધાનમાં કરું છું। તમને જો એ અર્થ ગમી જાય એ અર્થનો ઉપયોગ કરજો। જે વર્ષગાંઠ શબ્દ પણ એનો અર્થ અલગ। દાદાની ભક્તિ માટે જે વર્ષગાંઠ શબ્દ બોલાય એનો અર્થ એટલો જ કરવાનો, વર્ષે વર્ષે દાદા પ્રત્યે ભક્તિની ગાંઠ જેના કારણે મજબૂત બંધાય એનું નામ વર્ષગાંઠ। વર્ષે વર્ષે દાદા પ્રત્યેની ભક્તિની ગાંઠ જેના કારણે મજબૂત બંધાય એને કહીશું વર્ષગાંઠ। બીજો શબ્દ છે સાલગીરી। સાલગીરી શબ્દનો પણ આવી રીતનો અર્થ કરીએ। વર્ષનો અને ગાંઠ બે શબ્દને અલગ કરીને આપણે જે અર્થ કર્યો એ જ રીતે સાલગીરી શબ્દનો પણ સરસ મજાનો અર્થ થાય। સાલ એટલે વર્ષ, ગીરી એટલે પર્વત। દરેક વર્ષે પરમાત્માની ભક્તિના કારણે તમે ગીરી જેવી પર્વત જેવી હાઈટ ઉપર પહોંચતા જાઓ એનું નામ સાલગીરી છે। બાહ્ય રીતે
અભ્યંતર રીતે બધી રીતે ભક્ત આત્માની ઉન્નતિ સતત જેના કારણે થાય એને કહેવાય સાલગીરી. વર્ષગાંઠ અને સાલગીરી એ શબ્દનો અર્થ આ રીતે તમને સમજાવ્યા. આજે વર્ષગાંઠ 25મી દાદાની ઉજવવા તમે સૌ એકત્ર થયા. 5 દિવસની સરસ મજાની ભક્તિ કરી. ભક્તિ શું ચીજ છે? સરસ મજાની વાત ઇતિહાસના પાને નોંધાવી છે. ભક્તિની તાકાત શું છે એ શાયરીમાં કહ્યું છે, અને ભક્તિ કરનારા કેવા આત્મા હોય એ ઇતિહાસના પાને નોંધાવ્યું છે. ભક્તિ કરનારા ભક્તિ કેવી રીતે કરે અને ભક્તિના કારણે રિઝલ્ટ શું આવે મસ્ત લખી છે. બે લાઈનની શાયરી એમાં સરસ લખી છે. ભક્તિ કર તો એસી કર તેરી ભક્તિ પ્રભુ को रिजाए. समझो, भक्ति कर तो ऐसी कर तेरी भक्ति प्रभु को रिजाए. तू क्या प्रभु को मिलने जाए, खुद प्रभु तुझे मिल जाए. ભક્તિની આ તાકાત છે. શાસ્ત્રોમાં મતને સ્વીકારે છે. ભક્તિ તમારી પ્રબળ હોય, 7 રાજલોક દૂર રહેલા ભગવાન એ ભગવાન પણ તમારા અંતઃસ્થળમાં, તમારા હૃદયમાં, તમારા અંતઃકરણમાં આવી શકે છે. ઉપાધ્યાય સમજીએ એટલે સ્તવનમાં લખ્યું 7 રાજ અડકાજી બેઠા અને ભક્તે અમ મનમાં બેઠા. ભક્તિ એવી હોય એના કારણે મોક્ષમાં રહેલા ભગવાન એ શક્તિ રૂપે, વ્યક્તિ રૂપે નહીં, શક્તિ રૂપે આપણા અંતરમાં વધારે અને આપણને મોક્ષ સુધી લઈ જાય. આ તાકાત ભક્તિની છે. ભૂતકાળમાં અનેક આત્માઓ એવા થઈ ગયા એને કરવી ભક્તિ. એ ભક્તિની વાતો સાંભળો આપણા મસ્તક ઝૂકી જાય. એને કરવી ભક્તિ એ વાતો સાંભળો રૂવાડા કળા થઈ જાય. રૂવાડા કળા થઈ જાય એવી ભક્તિ કરનારા અનેક આત્માઓ થઈ ગયા. सम्राट कुमारपाल, वस्तुपाल, तेजपाल, अनुपमा, मोतीसा, आमासा, जुगड़ूसा આ બધા એવી ભક્તિ કરનારા ઉત્તમ આત્માઓ થઈ ગયા. આપણે એક વ્યક્તિને યાદ કરીએ, અનુપમા દેવીને. શું ભક્તિ! અને ભક્તિ કર્યા પછી પણ નમ્રતા કેટલી, મેં કાંઈ કર્યું નથી એવો ભાવ કેટલો ઉત્કૃષ્ટ. ઇતિહાસના પાને અનુપમાની એક ઘટના નોંધાયેલી છે. આજે દેલવાડાના મંદિરમાં એ દેખાતું નથી શિલ્પ, પણ ઇતિહાસના પાને એ ઘટના નોંધાયેલી છે. અનુપમાએ એમ કહેવાય છે એ જમાનામાં આજથી 800 વર્ષ પહેલા દેલવાડાના મંદિર બનાવ્યા. 18 કરોડ 53 લાખ સોનામોરના ખર્ચે બનાવ્યા. 18 કરોડ 53 લાખ સોનામોર ખર્ચીને એને મંદિરો બનાવ્યા. શું કળા, શું કારીગરી, શું એની અંદર કારીગરોએ પ્રાણ પૂર્યા છે. 800 વર્ષ પછી પણ આજે એવું શિલ્પ બનાવવું એ મુશ્કેલ બને છે. અને એટલે જ કહેવત છે, કોરની, આબુની, માંડવી, રાણકપુરની અને ઉઘડી તારંગાની. આ કહેવત છે. કોરની, રાણકપુર, આબુની, આબુ દેલવાડા જેવી કોતરણી બીજે ક્યાંય જોવા ન મળે એમ કહે છે. અનુપમાએ કારીગરોને આહ્વાન કર્યું, કારીગરોને ચેલેન્જ આપી હતી, તમે જેટલા વધારે ડીપ જઈને આરસનો ભૂકો નીચે ઉતારશો, પાડશો, એટલા ભારોભાર સોનું તમને આપવામાં આવશે. કારીગરોએ દિલથી મહેનત કરી અને એટલું બધું ડીપ કર્યું કાર્વિંગ થઈ ગયા પછી પણ કે જેના કારણે એમને સોનું મળ્યું. છેલ્લે ઓફર કરી, હવે વધારે ડીપ જાઓ અને જેટલા આરસનો ભૂકો નીચે પાડો એટલા હીરા આપીશ. સોનું, ચાંદી, હીરા બધું ભગવાન માટે નચાવર. એને કીધું અમે હીરા આપીએ, તમે જેટલો ભૂકો પાડો આરસનો, જેટલું ડીપ કાર્વિંગ કરો એના વજન સુધી અમે હીરા આપશું. પેલા કારીગરે કીધું હીરા નહીં, આકાશના તારા પણ આપો તો પણ હવે આગળ કાર્વિંગ થઈ શકે. એટલું ડીપ, એટલું સરસ એમને કાર્વિંગ કર્યું. છેલ્લા દિવસો હતા, અનુપમાને જવાનું હતું એની રાજધાનીમાં. અનુપમાએ કીધું કારીગરોને 6 મહિના પછી આવીશ. જેટલી સૂચના આપવાની હતી બધી સૂચના આપી અને છેલ્લે એક સૂચના આપી. 52 જિનાલય એનું મુખ્ય મંદિર, એ મુખ્ય મંદિરના પ્રવેશદ્વાર પાસે એક સ્ત્રી ભગવાનનો પૂજાનો થાળ હાથમાં લઈને અંદર દાખલ થતી હોય, એન્ટ્રી લેતી હોય એવી એક શિલ્પ બનાવવાનું. શિલ્પીઓ હોશિયાર હતા. બિટવીન ધ લાઇન્સ જે કહેવાયેલું ન હોય એ પણ સમજે એવા હોશિયાર હતા. એને વિચાર કર્યો એ સ્ત્રી કોણ હોય? બોલો બોલો. જેને રાત દિવસ એક કર્યા છે, જેને પરસેવો પડે છે એ જ હોય. એ પોતે કહી શકતી નથી કે મારું શિલ્પ મૂકો અને આપણે સમજી જવાનું સ્ત્રી બીજું કોઈ ના હોય, અનુપમા હોય અને આપે હું અનુપમા આપણે બનાવવાની. 6 મહિના પછી અનુપમા આવ્યા, જોઈને તાજુબ થઈ ગયા. એક્ઝેક્ટ આપે અનુપમા, એ અનુપમાનું શિલ્પ હતું. હાથમાં પૂજાનો તાળ હતો અને પૂજા કરવા જાય, પગ ઉપાડ્યા છે એ રીતનું દ્રશ્ય. અનુપમા હસવા માંડ્યા. એને કીધું ભાઈ, મેં તમને શિલ્પ બનાવવાનું કીધું હતું,
મારું શિલ્પ નતું કર્યું, મારું નામ અમર નથી કરવું, મારું શિલ્પ નતું જોઈતું. કોઈ પણ સ્ત્રી ભગવાનની ભક્તિ કરતી હોય એવું જોઈતું હતું. પેલા શિલ્પીઓ કે અમારી ફરજ હતી, અમારું કર્તવ્ય હતું. એ સ્ત્રી તમે જો, તમે જેટલો ભોગ આપ્યો છે એટલો કોઈનો નથી, એટલે તમારું જ જોઈએ. અનુપમાએ કીધું ભલે. હવે એક વાત મારી માનો, એના હાથનો થાળ એ ખાલી હતો. અનુપમાએ કીધું એમાં ફક્ત ચોખાનો એક દાણો મૂકવાનો, બીજું કાંઈ નહીં. શિલ્પીઓએ માથું ધુનાવ્યું, ઇમ્પોસિબલ, અશક્ય છે. અનુપમા જેવી વ્યક્તિ ભગવાનની ભક્તિ કરવા જાય, એના તાળમાં ચોખાનો એક દાણો હોય ન બને. વેંકટેશ પાર્કના કોઈ ભાગ્યવાન જાય ને તો પણ હાથમાં બટવો લઈને જાય. ચોખા ભરેલા હોય, અંદર પૈસા હોય, ચાંદીની ખીની હોય, એક ચોખો અશક્ય છે. એને કીધું અમે આ થાળને ભરીશું, સોના મોરથી ભરીશું. અનુપમા પૂજા કરવા જાય તો લોકોને આદર્શ મળવો જોઈએ, સોના મોર લઈને જાય. આખો થાળ સોના મોરથી ભરીશું, એક ચોખો ના રખાય. અનુપમા હસે છે. અનુપમા કે દરેકના એંગલ અલગ છે. તમે જે વિચારો છો તમારી દ્રષ્ટિએ બરાબર છે કે સોનાનો થાળ ભરીને જવું જોઈએ. હું જે વિચારું છું મારી દ્રષ્ટિએ બરાબર છે, અને ફાઇનલ રિઝલ્ટ એ જ આવશે. એક ચોખો મૂકવાનો છે, બીજું કાંઈ મૂકવાનું નથી. એટલે શિલ્પીઓ કે પોસિબલ નથી. શા માટે આ લોકોને આપણે શું મેસેજ આપીએ કે અનુપમા જેવી વ્યક્તિ એક ચોખાનો દાણો લઈ જાય તો અમે તો ખાલી જતા છીએ, બીજાઓ કઈ લઈને જ ના જાય. આવો અર્થ થાય, આવો મેસેજ જાય. એટલે મારે એ નથી કરવું. અનુપમાએ જે જવાબ આપ્યો, લાસ્ટ વન્ડરફુલ જવાબ. અનુપમાના એ જવાબને બે હાથની તાળીથી બતાવજો. ભક્તાત્મા કઈ રીતે ભક્તિ કરે એના પરથી ખ્યાલ આવે. અનુપમા કહે છે શિલ્પીઓને, આવનારા હજારો વર્ષ સુધી લોકો અહીંયા આવશે, આ શિલ્પ જોશે અને બધા એમ કહેશે વાહ કમાલ કરી છે અનુપમાએ, આવા સરસ શિલ્પ કર્યા, આવા સરસ દેરાસરો બનાવ્યા. ધન્યવાદ છે અનુપમાને. આવું લોકો બનશે. હું એને સંદેશો આપવા માંગુ છું. મારા ભગવાને મારા માટે જેટલું કર્યું છે એની સામે મેં કરેલી આ ભક્તિ ફક્ત ચોખાનો એક દાણો. લોકો ભલે કે કરોડો રૂપિયા ખર્ચ્યા, હું એમ કહેવા માંગુ છું મારા ભગવાને મારા પર જે ઉપકાર કરે છે મેં એની સામે કરેલું આ સમર્પણ ફક્ત એક ચોખાનો દાણો છે. એથી વિશેષ કાંઈ નથી. મેં કાંઈ કર્યું નથી. કેમ? મારા ભગવાને મને નિગોદમાંથી બહાર કાઢી છે. જ્યાં જીવત્વની કોઈ નિશાની નથી ત્યાંથી મને બહાર લાવવાનું કામ કર્યું છે. વનસ્પતિમાં હતા, પૃથ્વી કાયમાં હતા, પથ્થર હતા, ત્યાંથી ઉચકીને માનવ બનાવવાનું કામ એ ભગવાનની કૃપાએ કર્યું છે. માનવ હતા એમાં કે મચ્છીમારી ક્યાં હિંસાઓ કરી છે ત્યાંથી ઉઠાવીને જૈન કુળમાં લાવવાનું કામ ભગવાને કર્યું છે. અને જૈન કુળમાં લાવ્યા પછી આ ભક્તિનો પદાર્થ શીખવાડીને ભક્તિના માર્ગે આગળ વધારવાનું કામ આ ભગવાને કર્યું છે. એમને જેટલું કર્યું છે એની સામે હું જેટલું કરું એ બધું ઓછું છે. ફક્ત ચોખાનો એક તમે ચડાવો બોલે કેટલા છે બોલો? કોઈ 5 લાખ, કોઈ 10 લાખ કર્યું, એમની માનતા કે અમે આટલું કર્યું. આપણે ચોખાનો એક દાણો કર્યો, એનાથી પણ નીચે છીએ. ભગવાને આપણા માટે જે કર્યું છે એની સામે આપણે કરેલું ચોખાના એક દાણાથી પણ નીચે છે. આવો ભાવ લઈને જશો તો કલ્યાણ થશે. મેં બહુ કર્યું છે, કોલર ઊંચો રાખીને જશો, મેં આ કર્યું, મેં તે કર્યું, આવો વિચાર કરશો તો તમારો વિસ્તાર નહીં થાય, તો તમારો કલ્યાણ નહીં થાય. એટલું જ બોલવાનું ભગવાન પાસે. એની પંક્તિમાં લખ્યું છે ભક્તિ ગીતની, પ્રભુ તે મને જે આપ્યું છે એનો બદલો હું સે વાળું. બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડા ને વાળું. માત્ર મનડા વાળવા માટેની જ કોશિશ છે. બાકી તે જે કર્યું છે એની સામે અમે ગમે એટલું કરીએ એ ઓછું છે. આવો ભાવ લઈને જશો, નમ્રતાનો ભાવ લઈને, અહંકાર શૂન્ય બનીને જશો તો તમારું કલ્યાણ થશે. નહીં તો કલ્યાણ નહીં થાય. ભગવાનની સામે ક્યારેય પણ મેં કાંઈ કર્યું છે એવો ભાવ નહીં રાખવાનો. શૂન્ય બનીને જાઓ તો જ તમે પૂર્ણ બની શકશો. આજે સવારે બાલાજી કોમ્પ્લેક્સમાં એક નાનકડી 2 લાઈનનું એક નાનકડું દ્રષ્ટાંત કીધું હતું. અહીંયા રિપીટ કરું છે કયા ભાવથી જવાનું. ગુરુ પાસે પણ જો આ ભાવથી જવાનું હોય તો ભગવાન પાસે એનાથી વધારે ભાવ લઈને જવાનું હોય. બનેલી ઘટના જાપાન એનું પાટનગર ટોક્યો, ત્યાંનો મેયર હતો. એને ખબર પડી કે બહુ મોટા ધર્મગુરુ જૈન સંપ્રદાયના આવ્યા છે. એ લોકોની પદ્ધતિ જુદી, અમારી પદ્ધતિ જુદી. અમારી પાસે તમે ફોરેવર કોઈ પણ ટાઈમે આવો, આવવા દઈએ, દરવાજા કોઈ બંધ નહીં. એ ગુરુ એવા હતા એમને દરવાજા બંધ રાખ્યા હતા. કોઈએ પણ મળવું હોય એપોઇન્ટમેન્ટ લેવાનું. હા, અને એપોઇન્ટમેન્ટ પૈસાથી ન મળે. એને ઠીક લાગે તો હા પાડે. ગમે એવો ચમનબંધી હોય એને એમ લાગ્યું કારણ નથી મળવું તો ના પાડે. કોઈ કારણ નહીં આપવાનું, કશું જ નહીં, ના પાડી દેવાનું. બધાને એવું થાય કે ગુરુ આવું કેમ કરે? ગુરુ તો બધા માટે અવેલેબલ હોય. નાના મોટા જે આવે એના માટે અવેલેબલ હોય. આ ગુરુ આવું કેમ કરે?
એમનું વિઝન આખું જુદું હતું. લોકો ટાઈમ પાસ ન કરાવે, ગમે તે વાતો ન રહી આવે, જે ખરેખર આત્મકલ્યાણનો અર્થી હોય, જિજ્ઞાસુ હોય એ જ આવે. એટલે નિયમ એ રાખ્યો હતો, જે આવે એનું કાર્ડ લેવાનું, અંદર બતાવવાનું, ગુરુ હા છે તો આવવા દેવાના, બાકી નહીં. ટોક્યોના મેયર પોતે એને મળવા આવ્યા અને ખાતરી હતી મને તો અંદર બોલાવશે. મને એને કાર્ડ આપ્યું, એનો માણસ અંદર લઈને ગયો, 1 સેકન્ડમાં કાર્ડ જોયું અને ગુરુએ કીધું ના પાડી નથી. અહંકાર પર ઘા થયો. અત્યાર સુધી એમ હતું હું આ ગામનો, આ નગરનો પહેલો નાગરિક, ફર્સ્ટ મેયર, અને મને ના પાડી. એને નવાઈ લાગી. બીજી મિનિટે વિચાર આવ્યો ને કઈ ભૂલ કરી છે. બસ માણસની લાયકાત હોય ને તો આ વિચાર આવે ને કઈ ભૂલ કરી છે જેથી ગુરુએ ના પાડી. હું એમને મળ્યો નથી, ફેસ ટુ ફેસ મળ્યા નથી, તો ના કેમ પાડી? ક્યાંક ભૂલ તો થઈ જ છે. અને એને સમજાવ્યું નહીં. કાર્ડ લઈને જોયા કરે છે. કાર્ડમાં લખ્યું હતું એનું નામ, નીચે એડ્રેસ લખ્યું હતું, સાથે લખ્યું હતું મેયર ઓફ ટોક્યો. ટોક્યો નગરના મેયર. આ પરિચય લખ્યો હતો. એને થયું ગરબડ અહીંયા જ થઈ છે. આ લખ્યું એટલે જ મને પાછું પડે. એને પેન લઈને કાઢી નાખ્યું, પોતાનો પરિચય કાઢી નાખ્યો અને ઉપર લખ્યું એક જિજ્ઞાસુ વ્યક્તિ. અને એ જ કાર્ડ ફરી અંદર આપ્યું. ગુરુએ કીધું આવા દો. મારી મારો ગુરુ એના દ્વારા પ્રેક્ટિકલ રૂપે શબ્દ હતા, તું ગમે તે હોય તારો ઈગો મૂકીને આવ, પછી વાત કરશે. આ ભાવ છે. ભગવાન પાસે જાઓ તો પણ આ જ રીતે મેં કાંઈ કર્યું છે એવો ભાવ ન રાખો. એવો ભાવ રાખો, પ્રભુ તારી કૃપા વરસી તો મારાથી આ થયું. બસ આ ભાવ લઈને જાઓ તો તમારી ભક્તિ એ ભક્તિ સાર્થક છે. તો થોડીક વાતો યાદ કરીએ. ગુરુવાણી આજે 25 વર્ષ થયા. 25 વર્ષ પહેલાનું દ્રશ્ય મને અહીંયા યાદ આવે છે. અમે પ્રતિષ્ઠામાં ગુરુદેવની સાથે હાજર હતા. અમારા રશ્મિરત્ન સુરી અત્યારે આચાર્ય છે. એ વખતે એમની બળી દીક્ષા અહીંયા થઈ હતી. દીક્ષા પછી 6 મહિનામાં બળી દીક્ષા અહીંયા થઈ હતી. શરૂઆત હતી દીક્ષા લીધે 6 મહિના થયા હતા. આ જગ્યા સરસ રીતે એ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. પહેલું મંદિર આ બાલાજી ડેવલપર્સ વાળાનું હતું. એ વખતે એ પરિવારોએ પહેલી આ શરૂઆત કરી અને એવા મુહૂર્તે ગુરુ ભગવાન અહીંયા પધાર્યા. મને યાદ છે ઈસવીસન 1994 પહેલું શિલાન્યાસ કરવા આવ્યા. આસો સુદ દસમ દશેરાનો દિવસ અને એ દિવસે ફૂલ તડકો હતો. 12:30 વાગે વિજય મુહૂર્તે મુહૂર્ત કર્યું અને આકાશમાંથી અચાનક વાદળી આવી ગઈ અને અમી છાંટણા થયા. આ પહેલું મુહૂર્ત થયું હતું. પહેલું દેરાસર આ થયું. અને આ સંત આજે ત્યાંનો ક્યાં પહોંચી ગયો છે. પ્રતિષ્ઠા જોરદાર થઈ. આપણે યાદ કરીએ વખતનો પરિવાર, તારાજી ગજાજી નાગોત્રા સોલંકી પરિવાર, અમિતચંદજી તલીચંદજી બાગના મુઠા પરિવાર. આ પરિવારોએ સરસ મજાનો આ નિર્માણ કર્યું. અને એ વખતે આરતી શાહ એક જ સંયોજન રાખવાનું હતું. પહેલા દિવસે આવ્યા. ગુરુ મહારાજ કીધું એક ન ચાલે, રોજે રોજ હોવું જોઈએ. એમને કીધું તાજથી. અને 5 દિવસ આખું બાઈન્દર, કોઈ પાસ કોઈ સિસ્ટમ કાંઈ નહોતું. જે આવે એ બધાને હલાવ. અને 5 દિવસ જબરજસ્ત મહોત્સવ થયો હતો. અશોક જમાવટને બોલાવ્યા હતા અને માહોલ સરસ મજાનો બન્યો હતો. આ 25 વર્ષ પહેલાની વાત. અંજન સલાકા પ્રતિષ્ઠા, એ પછી રિપીટેશન. 7-8 વર્ષ પહેલા જીરાવલા પાર્ષદ ભગવાન એની અંજન સલાકા, ત્યારે સંઘ સ્થપાઈ ગયો. સંઘ અને પરિવાર આ બધા સાથે મળ્યા અને અંજન સલાકા ઉજવાઈ. ગુરુદેવ આ જ જગ્યા ઉપર આદેશ આપવા માટે બેઠા હતા. સવારે 9:15 વાગે શરૂઆત થઈ હતી. સાંજે 5:15 વાગે સર્વમંગલ થયું હતું. નોન સ્ટોપ કન્ટિન્યુ ગુરુ મહારાજ અહીંયા બેસી રહ્યા હતા. 84 યર્સ ઉંમર, 83 વર્ષની ઉંમર, 1 વર્ષે એમનો કાળધર્મ થયો અને કન્ટિન્યુ 9 કલાક એ વખતે ચડાવ આપવા બેઠા હતા. બધા જ આદેશો એ વખતે અપાઈ ગયા હતા. 4.5 કરોડની ઇન્કમ એ વખતે થઈ હતી. આ સંઘે એટલો સરસ રિસ્પોન્સ આપ્યો. આપણા મંગળાજી વખતે કાર્યકર્તામાં આગેવાન હતા. ખૂબ સરસ રીતે આખું આયોજન કર્યું હતું. આજે આ ત્રીજો મહોત્સવ એ પણ એટલો સરસ થયો. બધા કાળમાં 25 વર્ષ શરૂઆતમાં વિચારતા હતા આમ કરીએ તેમ કરીએ. એટલો સરસ થયો. 5 દિવસ સવાર અને બપોર રોજ સાધનિક વાત્સલ્યો, પબ્લિક ચુટકાર, ઉત્સવનો માહોલ સરસ અને દરેક કાર્યક્રમો એકથી એક ચડિયાતા થયા. અત્યારની કમિટી, અત્યારના ટ્રસ્ટીઓ એ લોકોએ આ ત્રીજું સરસ કાર્ય કર્યું. પહેલું કાર્ય અંજન સલાકા પહેલી દાદાની, બીજું કાર્ય જીરાવાલા દાદાની અંજન સલાકા અને ત્રીજું કાર્ય 25 વર્ષ હેટ્રિક થઈ છે. હેટ્રિક આ પરિવારે પહેલી શરૂઆત વેંકટેશ માર્ગના સંકેશ્વર દેરાસરથી કરી
એ પછી ગુરુ મહારાજની વિશ્રામમાં બીજું દેરાસર બાલાજી કોમ્પ્લેક્સ જીરાવાલા સંઘ કર્યું. આજે ત્યાં 500 ઉપર ઘરો અને હજુ વસ્તી વધતી જશે. અને હમણાં જસ્ટ કરંટ છેલ્લા 2 દિવસ પહેલા શનિવારના દિવસે તિરુપતિ હાઇટ્સમાં દાદા મુનિસુરત દાદાના શિખરબંધી દેરાસરની પ્રતિષ્ઠાપન આજ પરિવારે કરી. एक बार जोरदार ताली के अनुमोदन कर दो बाकी सारी बधाई पड़ी ऐसा गुरुदेव वैसा परिकर मुनीश्वर स्वामी दादा का परिकर जो अगर आपने दर्शन किए हो ऐसा परिकर मुनीश्वर स्वामी दादा का हमने आज तक नहीं देखा है. जो जहाँ पर बालाजी तिरुपति हाइट्स में बना है, जो राजा का सिंहासन बना है, ये पूरे लाभार्थी परिवारों ने जो आज देवगुरु धर्म की जबरदस्त आज अनुमोदना की है. तो एक बार इन सभी पुण्यशालियों की जोरदार तालियों से अनुमोदना सब मिलकर जैनम जयति शासनम जैनम जयति शासनम जैनम जयति शासनम जैनम जयति शासनम गुरुजी हमारो अंतर्यामी हमने आपको સાંભળો, આ પરિવારની અનુમતિ એટલા માટે કે એમણે એમના વ્યવસાયના કાર્યો કર્યા અને માત્ર ભાઈંદરમાં 4 દેરાસરોમાં નિમિત્ત બન્યા. 3 તો પોતે બનાવ્યા અને ચોથામાં જગ્યા આપી છે. 4 દેરાસર કર્યા. હવે મારી ભાવના કહી દઉં, આશીર્વાદ એમને આપીએ છીએ, સાથે કહી દઉં જે કીધું બધું સ્વીકાર્યું. અહીંયા પણ એ લોકો એક પ્લેટ આપવાનું કીધું, ત્યાં પણ પરમ દિવસે વાત કરી તો કોસ્ટ ટુ કોસ્ટ એક આપવાની વાત કરી. આજની કન્સ્ટ્રક્શન કોસ્ટ આપણે બીજું પણ કીધું, એ પણ તરફથી કર્યું. અને અનુમતદાર રૂપે આગળ અમે એક આશીર્વાદ આપીએ છીએ. આ ભગવાન નાના ભરાવ્યા. એના પછી મુનિશ્વર ભગવાન મોટા થયા. હવે એક દેરાસર ભાઈંદરમાં એવું કરો 51 ઇંચના ભગવાન આ તો આશીર્વાદ એમને આગળ ઉપર ખૂબ ખૂબ પ્રગતિ કરે અને પરમાત્માની ભક્તિ કરવા માટે વારંવાર કહું છું તમે આ શું કર્યું છે અને કેટલો લાભ લીધો છે એના લેખા જોખા નથી. અહીંયા 700 કરો, ત્યાં 700 કરો. આ બધા રોજ પૂજા કરે, નાના નાના બાળકો ભક્તિ કરે. આ બધાનું નિમિત્ત પુણ્યનું મતલબ પુણ્ય માનવાનું તમને મળ્યું છે. આજે જ નહીં, આવતા 100-150 વર્ષ સુધી તમને આ લાભો ચોક્કસ અમારો તો આશીર્વાદ છે. અને એટલે જ મેં ઓફર મૂકી છે, આ પ્રેરણા મૂકી છે. હવે જે દેરાસર બનાવો ભાઈંદરમાં 51 ઇંચના ભગવાનનું દેરાસર હોય અને એક દેરાસર બધાનું બતાવો અને દેવગુરુની કૃપાથી વડીલોના આશીર્વાદથી એ કાર્ય પણ સરસ રીતે થશે. ખૂબ ખૂબ આગળ વધતા રહો એ અમારા આશીર્વાદ. અને છેલ્લે આ એ લોકોને વાસક્ષેપ કરીએ છીએ એ પહેલા સૌને કહું છું એ સિવાય એક વાત એ પણ કહું છું, પરમ દિવસે સાંજે ત્યાંનો સંઘ બાલાજી કોમ્પ્લેક્સનો અમારી પાસે આવ્યો. એને કીધું સાહેબ ઉપાશ્રય બીજો જોઈએ અને એ જ ફ્લેટ વિચારતા હતા. 2 ફ્લેટ નક્કી કર્યા અને એમણે એમાં પણ કન્સેશન આપીને અમને 2 ફ્લેટ માટે હા પાડી. અને મને આનંદ છે પ્રકાશભાઈ કહેતા પરેશભાઈ પણ ઉભા હતા ગઈકાલે આ જગ્યા ઉપર રાજુભાઈ મેં પરેશભાઈને પ્રેરણા કરી. મેં કીધું મારે શરૂઆત તમારાથી કરવી છે અને એમને છેલ્લી લીધું. ગઈકાલે રૂમનો લાભ નવા નકરા નથી આગળ તો વધુ જ પડશે. 11,11,111 પહેલી શરૂઆત એમને કરી. क्या बात है भाई, जोरदार तालियों से. અને એમની સ્વામી અક્ષર હતું કાલે એમને પ્રેરણા કરી. એક્ઝેક્ટલી તો અહીંયા રહે છે પણ છતાં તેનો લાભ લીધો. અને એ પછી આનંદ તરત બીજો લાભ 29 લાખમાં લેવાયો, ત્રીજો લાભ 9 લાખમાં લેવાયો. અમે 3 દિવસમાં 51 લાખ સુધી પહોંચ્યા. એટલે 51 ઇંચ તો અમે બોલો જીજાજી દેવ કી જય. અને આ સંઘ માટે મારે એમ કહેવાનું છે કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી. તમારો રિસ્પોન્સ બહુ સરસ અને ચઢાવો બહુ સરસ બોલ્યા. પણ બહુ ઉલ્લાસના કારણે અત્યારે કોઈ કસર રાખ્યા વગર જે સ્વામીઓચ્ચરો કર્યા બધા જ ને બધો લાભ મળ્યો. અને કેટરિંગ હતું એટલે બધું ખર્ચો એ રીતે કરવો પડ્યો. સાધારણનો ટોટો સંમિત છે અને એ ટોટો પૂરો કરવાની ફરજ આપણી છે. સાધારણમાં ટોટો રહે એ યોગ્ય નથી. આપણો સંઘ જયવંતો સંઘ છે 21,000 રૂપિયાની બરાબર છે 21,000 રૂપિયાની અને એનું નામ એક વર્ષ માટે ફળ ઉપર રાખવામાં આવશે. આટલો મોટો સંઘ ભેગો થયો છે. ગઈકાલે જોયું હોય આમ વીટીઓ કાઢીને ચેન કાઢીને લોકો બધા આપે છે. મારે સાધારણ માટે જરૂર છે. આ સંઘની જોડી સાધારણની છકાઈ જાય. આજે દાદાના 25 વર્ષ છે. ભલે તમારી 21,000ની યોજના એ યોજના ભલે રહી ભાઈ વિનોદભાઈ 21,000 નહીં. આજે દાદાના 25 વર્ષ 25,000 25,000માં એ નામ રહેશે અને એ નામ 1 વર્ષ સુધી રહેશે. ભલે તમારી યોજના 21,000ની હોય 25,000ના નામ આજે શરૂઆત કરાવો. સંઘની ખૂબ જરૂરિયાત છે.
અને જરૂરિયાત પૂરી કરવા માટે અમે ઈચ્છા રાખીએ આ 25,000 વાળા નામની શરૂઆત એ બાલાજી આપણા બિલ્ડર પરિવાર તરફથી શરૂઆત કરો. हाँ प्रकाश ताराजी गजाजी ये तंबू ताराजी गजाजी नागोत्रा सोलंकी परिवार लल्लू नाम एमनो 25,000 वाह रे वाह पहली बोनी जोरदार करी लो भाई सेठ श्री पूरा नाम बोलो प्रकाश બધા નામ બોલો ભેગા. हाँ एक कोती पे है અરે આખું નામ બોલો ને, તારાજી पूरा नाम ओ पहला नाम पूरा એ बोलो ભાઈ બોલો તારાજી ગજાજી નાગોત્રા સોલંકી परिवार બોલ. मरुधर में मारवाड़ में बागरा निवासी श्री हस्ती केवलचंद जी और रिकवचंद फूलचंद जी घेवरचंद जी ऊकचंद जी घेवरचंद जी रिकवचंद जी परिवार हंसते हमारे वहाँ देखो नाम में भी घेवर है कदरों मिठास है भाई तो ऐसे इस परिवार के लिए बागरा निवासी के लिए और एक मिनट आओ सर बाबूजी ने आप मन की इच्छा तो बोलो नहीं बताओ साहब जी एक 2 मिनट हमारा परिवार ની ઈચ્છા શું છે सुनो एक नाम मारा भाई हाँ હવે સાહેબ की દહતી હજુ ભાઈ દહતી વાહ રે વાહ એક હજી એક નામ લખો अमीचंद जी दलीचंद जी सेठ श्री अमीचंद जी दलीचंद जी बाफना परिवार बाफना मुत्ता परिवार हस्ते भूपेंद्र कुमार नर्मदराज जी नेमीचंद जी परिवार અને હસ્તે રાજકુમાર આહોર નિવાસી और साहब जी हमारे राजूभाई ની એક ઈચ્છા છે हाँ શું કે છે भाई हमारे राजूभाई कह रहे विनोद भाई हुंजो कि 1994 में जब प्रथम बार यहाँ पर जिनालय बनाने की इच्छा हुई जो बात रखे सूर्योदय सूरी महाराज साहब का आशीर्वाद मिला उस समय ना कोई यहाँ पर सबसे पहले तो बस्ती नहीं कोई बस्ती नहीं कोई कार्यकर्ता नहीं कोई लोग नहीं उस समय खाली 2 जन आज 2000 लोग तो उस समय आज हमारे ये पूरे परिवार की जो नेमीचंद जी परिवार बोलो आप प्रकाश जी परिवार बोलो आज घेवरचंद जी बोलो जी बोलो सभी परिवार सब हमारे राजकुमार जी आज ये अपने मन की भावना रखते हैं कि उस समय जबरदस्ती यानी जिद से कि नहीं जिनालय परमात्मा का बनाना है और बनाना है और आपको नहीं पता कमिटी मेंबर जितने भी साथ में लोग थे कमिटी मेंबर ट्रस्टी जबरदस्ती सबने ना बोला क्या भाई हम क्या ट्रस्टी नहीं आप बनो ये राजकुमार जी आपकी जिद नहीं ये जिद नहीं अब अगर अच्छी बात लगे प्रतीक मोहम्मद की ताली बजाना ये जिद नहीं ये इतिहास बना है उस समय जो आज ये माहौल बन गया भाग्यशाली ગુરુ ભગવાનના અને પરમાત્માના આશીર્વાદ એવા મળ્યા પહેલા તો અહીંયા બનવાનું હતું લોકો કે આટલું દૂર કોણ આવશે આજે આ ભરાઈ ગયું બાલાજી કોમ્પ્લેક્સ આવ્યું લોકો કે ગામ બહાર છે ત્યાં ભરાઈ ગયું અને આજે તિરુપતિ આવી છે हाँ हमें कोई नहीं कह साहब बाहर से हमें कोई नहीं दिखे तो भाई तो ऐसे ही हाँ એક નામ આ પરિવારનું હતું એક घेवरचंद जी એક નામ આ પરિવારનું આપણા અહીંના નગર સેવક अरे वाह સુરેશભાઈ ખંડેલવાલ सुरेश भाई उपास हो एक बार खड़े तो हो जाओ अरे गुरु का आशीर्वाद नहीं लेना भाई हाँ हाँ भाई भाई हम तो जैन नगर सेवक कहते हैं भाई आइए बता रहे हाँ भाई मनीष भाई समाज की जैन धर्म की और सुरेश भाई एक मिनट और देवगुरु धर्म की भले ही जन्म से जैन नहीं पर कर्म से जैन है हमारे सुरेश भाई और देश की भी सेवा करते हैं इसके लिए इनको एक बार राष्ट्रीय सलामी सारे जहां से राष्ट्रीय सलामी से तालियों से स्वागत करो 1 2 3 4 दोनों हाथ આ પરિવારનો श्रीमती साहब जो नाम आए थे मैं बोलूं ही नहीं सकता जो श्रीमती शांति देवी केवलचंद साकला नीताबेन श्रेणी कुमार शाह नीतिबेन राजेश जी पूनमिया श्रीमती कुसुमबेन विक्रम भाई शाह गुरुचंद्रानंद सागर सूर्यज्योति की प्रेरणा से श्रीमती कमलाबेन इंद्रमती मुठलिया पातुश्री उमराबाई भूरमती परमार समंती भाई भवरलाल जी राणावास सोनी भाई भवरलाल जी संघवी स्वर्गीय मंजूलाबेन अमृतमन जी बबूतमन जी रानी श्रीमती मंजूबेन भरत कुमार जी खाटे संघवी शारदाबेन रमेश जी शाह नितिन भाई संघवी सिमरेश भाई सुरेश भाई मुल्तान जी बागरेचा एक सदग्रस्त हस्ते विनोद भाई परेश भाई दोषी अमित भाई सुभाष टोवर डॉक्टर नरेंद्र कुमार जी साकरिया पारस भाई सुरानी मुकेश भाई कपूर चंद जी बापना परेश भाई पिंडवाड़ा सिंगल टॉवर श्रीमती स्वर्गीय देवी भाई मनुचंद जी गुर्जर कंचनबन मीरालाल शाह प्रेमलता बेरुमल जी कोठारी कांतिलाल जी चंपालाल जी कोठारी देवर जी पुष्पाबेन
भारतीलालजी परमार, देवीचंदी रतनचंदी देसाई, स्वर्गीय भीमलाबेन पारसमलजी बोराणा राठोड, मातुश्री चंद्रादेवी मोहनराजी सुराणा, श्रीमती शांतिबाई चुनीलालजी सोहा, श्रीमती भाग्यवतीबेन रतनचंदी बापना, जी सुराणा, सुंदरबेन सागरचंदी सुराणा, एक नाम बोलो। तीर्थचंदी सरपंच, एक बार नाम लीजिए, वोट के बाद में काम आएगा। दीप चंडी सचमंडी बागरीचा। भाग्यशाली कोई भी बहनों अगर मोटी शांति सुने बिना अगर आप जाओगे तो समझ लेना आपकी ध्वजा, एक नाम चंदन आपकी ध्वजा परिपूर्ण नहीं हुई। तो बड़ी शांति सुनकर जाना। इतना बैठे हो तो दीना दिवड़ा प्रगटाओ, आज आनंद उत्सव मनाओ, तुम्हें भक्ति ना दिवड़ा प्रगटाओ, आज आनंद उत्सव मनाओ, चौकी उड़ाओ, मेहंदी रंगाओ, घर घर तोरे बनाओ, चौकी उड़ाओ, मेहंदी रंगाओ, वेंकटेश पार्क में आव्या मारा गुरुराज, वेंकटेश पार्क में आव्या मारा गुरुराज, संगोरो में शुभ थाय आव्या गुरुराज, संगोरो में शुभ थाय आव्या गुरुराज। और भाग्यशाली जो मारवाड़ी में बैठो 2 मिनट पेट्रोल खत्म नहीं हो गई। हाँ तो 2 मिनट भाई, हमारा प्यारा होता है तो हम कहते हैं मेरा लाडला, गुजराती में कहते हैं मेरा वाला, और पंजाबी में कहते हैं मेरे छन्ना में। तो आज ही गुरुदेव अपना आंगणे पधारे એટલે બધા જ મળી સભી પાસ। गुरुजी घर आया रे, छन्ना में घर आया रे, आज नहीं तो कब नाचोगे, आज नहीं तो कब नाचोगे, मौका चूक न जाए रे, चन्ना में घर, गुरुजी घर, चन्ना में घर आया रे, गुरुजी घर आया है। बताओ भाई, चन्ना में आया रे, गुरुजी घर आया रे, गुरुजी घर आया रे।
संपादके सुंदरनाम ब्रह्मविदे श्री संगतिके चक्रधारेव श्रीमंगलम वस्तुविदं मुख्यं ध्यानविदारचन्ति मंगलावली प्रमाणे धारा बोल्यापि बंजो ओम श्री श्रमण संघस्य शांति भवतु ओम श्री श्रमण संघस्य शांति भवतु ओम श्री जन कल्याणं शांति भवतु ओम श्री जन ओम श्री राजा दीपानं शांति भवतु ओम श्री राजा दीपानं शांति भवतु ओम श्री राजसन्निवेशनं शांति भवतु ओम श्री राजसन्निवेशनं शांति भवतु ओम श्री कौशिकानं शांति भवतु ओम श्री ओम श्री गौरमुख्यानं शांति भवतु ओम श्री गौरमुख्यानं शांति भवतु ओम श्री गौरजनस्य शांति भवतु ओम श्री गौरजनस्य शांति भवतु ओम श्री ब्रह्मलोकस्य शांति भवतु ओम श्री ब्रह्मलोकस्य शांति भवतु ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा ओम श्री संकेश्वरनाथाय स्वाहा साल की तैयारी पूरी दी है बाबूजी। परिवार ताराजी गजाजी पुत्र सोलंकी परिवाરના બહેનો ભાઈઓ બાકી જે વાર્ષિક બાકી હોય એ આવી જાય અને કામડી વાળાના જે પરિવારે લીધો છે શારદાબેન રમેશચંદ્ર શાહ કાસમતુલા પરિવાર એ પરિવાર પર અત્યારે હસ્તે પરેશભાઈ અત્યારે અહીં આવી જાય અને કામડી मरुधर बीजापुर राजस्थान राजरत्न श्री श्री महाराज साहेब आदि थाना का चातुर्मास श्री गीतांजलि श्वेतांबर मूर्ति पूजक जैन संघ मैंने यहाँ से उठे नहीं 5 मिनट का प्रोग्राम है बोरीवली वेस्ट मेहरबानी करके हाथ जोड़ के विनती आपसे हाँ, विनती, कोई भी विनती। ऐसे उठे नहीं बोरीवली वेस्ट परेश भाई परम गुरु भक्त वाणी बा पधारो साहब अब विनोद भाई 2 मिनट में जय जयकार करे जय जयकार करे जय जयकार करे मनीष अजय भाई थोड़ा बड़ा ना हो अरे वाह काफी बधाई जागी अजय भाई थोड़ा मेरा माउंट जे वीर प्रभु नो देश दे संयम शृंगार करे देव पण साधु जीवन नो जय जयकार करे जय जयकार करे जय जयकार करे परम पूज्य रश्मिरत्न श्री महाराज का परेश भाई परिवार कामली वाला दिन हुए वाह बहुत सुंदर बहुत बढ़िया कामली के चढ़ावे के आवती काले द्वार उद्घाटन सवारे 5:30 वागे जैसे मातुश्री कुसुमबेन मित्रभाई साहब की तरफ से बहुमान करेंगे समझ में लो अरे बेटा ये उबा नहीं आप करो बहुमान करो उसके बाद कुसुमबेन विक्रम भाई शाह का बहुमान करेंगे अब पधारो जल्दी बोलो
योगेश्वर तथागत जैन संघ आपके चरणों में कोटि 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 वंदन और ऋणी है कि गुरुदेव आप इसी तरह इस संघ पर अपनी अमित दृष्टि बरसाए रखना, यही संघ की कामना। खूब 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 गुरुदेव ना चरणों में वंदन। सभी पांच सर सारे रे सा सारे रे सा सारे रे सा सारे गा मा गा रे सा सारे रे सा सारे रे सा सारे रे सा सारे गा मा गा रे सा प मा गा मा पा सा मा गा रे गा मा धा प मा गा मा पा मा गा रे गा मा प मा गा रे सा ने गा पा गा नि सा। तने सौंपी दिधु पार्श्वनाथ भगवान रे सगड़ू तने सौंपी दिधु पार्श्वनाथ भगवान रे। तू तार जे के मार जे डर छोड़ जे स्वीकार जे तू तार जे के मार जे डर छोड़ जे स्वीकार जे सगड़ू तने सौंपी दिधु पार्श्वनाथ भगवान रे सगड़ू तने सौंपी दिधु पार्श्वनाथ भगवान रे। सेवा तारी आप जे के दूर तुझ थी राख जे सेवा तारी आप जे के दूर तुझ थी राख जे सेवा तारी आप जे के दूर तुझ थी राख जे स्मरण तारू आप जे स्मरण तारू आप जे के माया माल पटाव जे स्मरण तारू आप जे के माया माल पटाव जे सगड़ू तन सौंपी दिधु पार्श्वनाथ भगवान रे सगड़ू तने सौंपी दिधु पार्श्वनाथ भगवान रे। ओम ह्रीं अर्हं नमो नमः पार्श्वनाथाय नमो नमः शंखेश्वराय नमो नमः नाकोडनाथाय नमो नमः। ओम ह्रीं अर्हं नमो नमः पार्श्वनाथाय नमो नमः शंखेश्वराय नमो नमः नाकोडनाथाय नमो नमः। सत्संग कोई ने आप जे के तू संग मातू राख जे सत्संग